દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। ભાવનગરના તાજા રાજકીય માહોલ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। દાઠા જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપ દ્વારા બોરડા ગામે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ આ માત્ર એક ઉદ્ઘાટન ન હતું, આ તો હતું ભાજપનું શક્તિ પ્રદર્શન। દાઠા જિલ્લા પંચાયત બોરડા ગામે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, જનસમર્થનનો મહાસાગર ઉમટ્યો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે। દાઠા જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા બોરડા ગામે મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત સભામાં જનમેદની જોઈને વિરોધી છાવણીમાં ફફડાટ વ્યાપી ગયો છે। દાઠા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી તમામ તાલુકા પંચાયત બેઠકોના ભાજપના ઉમેદવારોને જનતાએ ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે। આ ચૂંટણી જંગમાં ખાસ કરીને તલની ગામના લોકપ્રિય સરપંચ અને દાઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી નારણભાઈ વાસિયાના નામની ભારે ચર્ચા જોવા મળી રહી છે। તેમની આગેવાનીમાં ભાજપ આ વિસ્તારમાં મજબૂત પકડ ધરાવે છે। સભામાં નારણભાઈ પ્રત્યે લોકોનો જે લગાવ જોવા મળ્યો તે જોતા બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત બનાવી રહ્યો છે। વિકાસના મુદ્દે જનતા મારી સાથે છે અને આ ભવ્ય જન સમર્થન જ વિજયની ખાતરી આપે છે। એ તમને ત્યારે ખબર પડશે, ખેડૂતો જે યોજનાઓ લેતા છે ને એને ત્યારે જ ખબર પડે કે ખરેખર સરકાર ખેડૂતોની યોજના છે। છેલ્લે આપણે ચોમાસાના એન્ડમાં અતિવૃષ્ટિ થઈ, ખૂબ વરસાદ આવ્યો, આપણે મોલ પાકી ગયેલો તો સિંગ કોકે ખેંચી નાખી હતી, કોકે લઈ લીધી હતી, કોકની ઊભી હતી, બાજરી, જુવાર, બીજા બધા ભાગ, અને અતિવૃષ્ટિ થવાને કારણે બધું જ આમ જોવા જાય તો પલળી ગયું। એટલે તે દિવસે તે વરસાદ બીજે જ દિવસે એટલે મેં લગભગ તળાજા તાલુકાના 60 સરપંચ વારે સીધી વાત કરી કે ભાઈ તમારા ગામમાં કેટલું નુકસાન છે, કેવો વરસાદ છે। 80 ખેડૂતો વારે વાતચીત કરી અને અતિ નુકસાનને કારણે આપણા નવા બનેલા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીયારે મેં વાત કરી કે સાહેબ મારા તાલુકામાં બહુ નુકસાન છે અને ખેડૂતોએ પાકેલો જે પકવેલો પાક છે એ હાવ પલળી ગયો છે અને હળી જાય છે, એટલે આપણે કંઈક આને મદદ કરવી જોઈએ। જીતુભાઈ મને કે હું મુખ્યમંત્રીને હારે જ બેઠું, તું જરાક વાત કરી લે એમ। મેં કીધું આપો સાહેબને, એટલે સાહેબને મેં કીધું, મેં કીધું સાહેબ આવી હાલત છે એ કે અમે એ જ સમીક્ષા કરી છે, ટીવીમાં જોઈ છે અને લગભગ અમે નિર્ણય કાંઈક કરશું। બીજા દિવસે મંત્રીઓને બધા જ જિલ્લામાં મોકલી દીધા। આપણે પણ જીતુભાઈ આવ્યા હતા, જિલ્લા કક્ષાએ અધિકારીઓએ બેઠક કરી, અમે 4-5 ખેડૂતોને વાડીએ ગયા, જાત નિરીક્ષણ કર્યું। સાહેબ એ જ દિવસે આખા ગુજરાતના સેટેલાઇટ ઇમેજ લેવામાં આવ્યા। ભોજભાઈ બેઠા છે, ભોજભાઈની વાડીમાં શું ઊભું છે, સિંગ છે, પાથરા છે, લેવાઈ ગયેલી છે, ઝાડ ઊભી છે, આ સેટેલાઇટ ઇમેજ લેવામાં આવ્યા। અને આપણે બધા એવું કીધું કે અમારું બધું વળી ગયું છે, તમે અમને સહાય આપો, અને ખૂબ હોવાળા કર્યા। સર્વે કરવા ગયા, સર્વે નહોતા કરવા દીધા।